જેતપુર શહેરના નવાગઢ વિસ્તારના ખાટકીવાડીથી વિવેકાનંદ સોસાયટી SBI બેંક રોડ ઉપર એક 66 kVની અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટે ખાડાઓ ખોદી ગેસની લાઇનની બાજુમાં જ નાખવાની કામગીરીનો નવાગઢવાસીઓએ વિરોધ નોંધાવી મામલતદાર અને નગરપાલિકામાં આવેદનપત્ર આપી આ વીજ લાઇનનું સ્થળાંતર બદલી કરવાની માંગ કરી હતી અને સાથે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। રેલવે વિભાગ દ્વારા ધારેશ્વર 66 kV સબસ્ટેશનથી જેતલસર જંકશન સુધીની 60 kVની હેવી વીજ લાઇન અંડરગ્રાઉન્ડ જમીનમાં નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આ વીજ લાઇન ધારેશ્વર પાસેથી નવાગઢ પહોંચીને હવે નવાગઢના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટી SBI બેંકથી મુખ્ય રોડ પર અંડરગ્રાઉન્ડ વીજ લાઇન પાથરવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે। ત્યારે આ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન સામે સ્થાનિક વિસ્તારના રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે, જેમાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ આજે મામલતદાર અને નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું। સાથે આ 66 kVની વીજ લાઇન માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે, તેને અડીને જ ગેસની લાઇન પહેલાથી જ મોજૂદ છે અને ભાદર નદીના પુલ પાસેથી આ 66 kVની વીજ લાઇન પ્રવેશ કરે છે। ત્યાં ગેસની લાઇનના જંકશનને ટપાવીને ગેસની લાઇનની એડીને નાખવામાં આવી રહી છે। ઉપરાંત આ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન ખાટકીવાડ પાસેથી પ્રારંભ થાય છે। ત્યાં ચોમાસા દરમિયાન ચારે માસ કોઠણડૂબ પાણી ભરાયેલ રહે છે, એટલે ગેસની લાઇનની બાજુમાં જ હેવી 66 kVની વીજ લાઇન અને તે પણ પાણી ભરાયેલ જગ્યા પર જ નાખવાની હોય। ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત, કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા રહેલ છે, જેથી આ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન આ વિસ્તારના બદલે અન્ય જગ્યાએ ફેરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અંડરગ્રાઉન્ડ વીજ લાઇન ફેરવવામાં નહીં આવે તો સ્થાનિકો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। સાથે અગાઉ પણ આ લાઇન નાખવાની હિલચાલ સામે પણ વિરોધ થયો હતો।